વડોદરા જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે હર્ષોલ્લાસ સાથે શ્રીજીનું વિસર્જન યોજવામાં આવ્યું। વડોદરાના રાવપુરા વિસ્તાર ખાતે વડોદરા જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી। 5 દિવસના આતિથ્ય માંડ્યા બાદ વડોદરા જિલ્લા હોમગાર્ડ દ્વારા ગત રોજ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ધર્મ સાથે ફરજની સમજ પૂરી પાડતા હોમગાર્ડ આવનારા દિવસો વિસર્જનના હોવાને કારણે લોકોની સુરક્ષામાં તૈનાત થવા તેમજ ફરજ બજાવવાના કારણે 5 દિવસના આતિથ્ય માંડ્યા બાદ શ્રીજીનું ગત રોજ હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી। વડોદરા જિલ્લાની હોમગાર્ડ કચેરીના શ્રીજીના વિસર્જન માટે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો તથા બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ડીજેના તાલ પર ગરબા તેમજ મન મૂકીને નાખીને ગુલાલનો છંટકાવ એકબીજા પર કરી અને શ્રીજીને વિદાય આપી હતી। વડોદરા જિલ્લા હોમગાર્ડ કચેરી આવી ખાતેના શ્રીજીનું આ બીજું વર્ષ છે। વડોદરા જિલ્લા હોમગાર્ડ ખાતે કોઠી કચેરી ખાતે મુખ્ય ઓફિસે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી અને આજે 5મા દિવસે એનું વિસર્જન કરીએ છીએ, કારણ કે અમારી ડ્યુટી સાથે પણ અમારે ફરજ બજાવવાની હોય છે। આગામી સમયમાં વિસર્જનના દિવસો હોય અમે અમારા હોમગાર્ડને જે સ્થાપના કરી હતી અને 5મા દિવસે વિસર્જન કરી અને ખૂબ જ આસ્થાથી કામ કર્યું।